એક વખત આપના માટે એક નવી અપડેટ અને વિશ્વ શાંતિ તિરંગા વિશે એક મસ્ત મજાનો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છે કે અત્યાર સુધી નિલેશભાઈ અત્યારે ક્યાં છે હાલમાં અને ક્યાં પહોંચી ગયા છે। અને પાછલો આપણે વિડીયો 2 દિવસ પહેલા બનાવ્યો હતો, તેમાં નિલેશભાઈ સાયનામાં હતા, પણ અત્યારે તે ઘણા સાયનાથી એક કદમ ફરી એક વખત એક પગલું નિલેશભાઈ આગળ વધી ચૂક્યા છે। તો પહેલા તો બધાને જય લીરબાઈમાં રામ રામ સીતારામ। આપણા મોજરી ડાયરીને કેમ છો બધા? મજામાં જશો? તો ચાલો વાત કરીએ કે અત્યારે નિલેશભાઈ ક્યાં પીગ્યા। જે તમે 100% મેં તો નામ એ દેશનું સાંભળ્યું નથી ક્યાંય, પણ આજે નિલેશભાઈ ગયા અને મેં દેશનું નામ સાંભળ્યું। ચીન ને પાહિરનો લગભગ દેશ છે, ચાઇનાનો પાસે બાજુમાં, તો કઝાકસ્તાન દેશનું નામ છે, કઝાકસ્તાન। 100% આ જ છે નામ। મેં આગળ જ હજી એનાલિસિસ કર્યું તમારા માટે વિડીયો બનાવવા માટે। કઝાકસ્તાન દેશનું નામ છે। તો અત્યારે તે કઝાકસ્તાનમાં પહોંચી ગયા છે અને અત્યારે ભાઈને જેટલું ચાઇનામાં નોનવેજ મળતું એથી અહીંયા થોડુંક નોનવેજ ઓછું થયું છે અને વેજીટેબલ ખાવાનું મળે છે અત્યારે ને થોડું થોડું। ભાઈ હોટલમાં ખાતા હતા મેં જોયું, અને ભાઈના વિડીયો ચેનલનું નામ છે નિલેશ પરમાર। તો આપણે બધા ગુજરાતીને બધા જ આપણા ગુજરાતી મિત્રો જે જોવે એને તો ખાસ, અને ઇન્ડિયાથી જે લોકો બધા જોવે છે બસ એક વિડીયોને શેર કરજો। ભાઈ કહેતા હતા કે ફ્રીમાં બધા જોઈને ભાગી જાય છે, કોઈ શેર નથી કરતું। વિડીયોને બને એટલો શેર કરજો। નીચે આપણે નિલેશભાઈની જે લિંક છે બ્લુ કલરનું તમને ઓપ્શન દેખાતું હશે, એની ચેનલને ન ખબર હોય તો એમાં ક્લિક કરી અને તેમની ચેનલ આવી જશે। તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈને સપોર્ટ કરજો, અને એમાં તમે વિડીયોને શેર કરજો એટલે આખા ભારત દેશને ખબર પડે કે આપણી એક તિરંગા યાત્રા, વિશ્વ શાંતિ તિરંગા યાત્રા ગઈ છે અને 38 કન્ટ્રીમાં તે યાત્રા ફરશે। હજી સુધી ઘણા ભારતીયોને ખબર નથી, કારણ કે આપણે નિલેશભાઈના વિડીયોના વ્યૂ જોઈએ તો 20-20 હજાર ને એવી રીતના આવે છે। તો કમસે કમ 1 લાખ માણસ તો આપણા ઇન્ડિયામાંથી જોવું જ જોઈએ। એટલા માટે બને એટલો વિડીયોને શેર કરજો એટલે બધા લોકોને ખબર પડે કે આપણી વિશ્વ શાંતિ તિરંગા યાત્રા આપણા ભારત દેશમાંથી ગઈ છે અને શાંતિનું પ્રતીક આખા દેશમાં લીરબાઈમાની મૂર્તિ, મહેર સમાજની અમારા લીરબાઈમાની મૂર્તિ સાથે છે અને આપણા ભારત દેશનો એવો તિરંગો છે। તો હું તો ગુજરાતીમાં વિડીયો બનાવું છું એટલે ગુજરાતીમાં બધા જેટલા પણ ગુજરાતી લોકો મારો વિડીયો જોવે છે નિલેશભાઈનો વિડીયોને શેર કરજો। બસ આજના વિડીયોમાં એટલું જ। બધાને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો। અત્યારે ભાઈ કઝાકસ્તાનમાં પહોંચી ગયા છે અને કોઈ એવી ખાસ તકલીફ થતી નથી। તેના વિડીયો જોજો અને શેર કરજો, લાઈક કરવાનું કોઈ એને ભૂલતા નહીં। અને બાકી જો કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ મારી શકો છો। બસ આજના વિડીયોમાં એટલું। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। હવે કંઈ કહેવું નથી। થેન્ક યુ, બાય બાય, ટાટા, આવજો।